आचार्य श्री सुरेशभाई गढ़वी साहेब, मारा साथी अध्यापक गुजराती विभागना अभिषेकभाई धीरजभाई અને અમારી કોલેજના અંગ્રેજીના અધ્યક્ષ પ્રિયંકાબેન, આ સાથે જુદી જુદી કોલેજમાંથી જોડાયેલા આચાર્યશ્રીઓ, અધ્યાપક મિત્રો અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આ કવિકાંતની કવિતા કલાને આસ્વાદવાનો, માણવાનો આપણે આ એક ઉપક્રમ યોજે છે ને સરસ રીતે આ પાર પડી રહ્યો છે. આ ઉપક્રમમાં આજે એક નવું પડાવ, એક વિદ્વાન વક્તાશ્રી જેનું નામ સૌ કોઈ જાણે છે, જેનો પરિચય ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓને તો હોય જ, પણ જે સાહિત્ય રસિકો છે, જે ગુજરાતી સાહિત્યમાં કંઈક જાણે છે, સહેજ પણ જાણે છે, એવા લોકો આ નામથી અજાણ નથી એવું હું માનું છું. એ નામ છે ગુણવંત વ્યાસ. ગુણવંત વ્યાસ ની વાત કરું તો મૂળ અમરેલી જિલ્લાના વતની, પણ એ મધ્ય ગુજરાતના જ હોય એ રીતે આપણે એમને જાણીએ છીએ. વર્ષોથી એ 2004 થી એ આણંદ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે એ સેવા બજાવી રહ્યા છે. એ પહેલા 1991 થી એમણે આ અધ્યાપન કાર્ય શરૂ કર્યું. એમની પાસેથી એમણે ગુજરાતી નવલકથામાં શ્રી કૃષ્ણ જે નાયક છે એના એ વિષય લઈને એમણે મહાશોધ નિબંધ તૈયાર કર્યો અને પછી એ વિષયમાં એમને પીએચડી ડિગ્રી પણ પ્રાપ્ત થઈ અને પછી એ વિશે એમણે પુસ્તક પણ આપ્યા. એમની પાસેથી વિવેચન સંગ્રહો, એમની પાસેથી વાર્તા સંગ્રહો, હવે તો ચિત્રો પણ એ દોરે છે. તો આ એક વિશાળ પ્રતિભા જેને કહેવાય એવી પ્રતિભા આપણી સામે આજે છે. એમની પાસે અનેક ગ્રંથો, વાર્તા સંગ્રહોનું વાત કરીએ તો સમ્યપ્રાસ હમણાં જ જે આવ્યો તે 13, આ ઉપરાંત વિવેચન સંગ્રહોમાં એમનો રચનાબોધ, ગદ્ય પદ્ય સમીક્ષા, ગુજરાતી નવલકથાના મહાનાયક શ્રી કૃષ્ણ, આવા અનેક ગ્રંથો એમની પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. અનેક સમાચાર પત્રોમાં પણ લખે છે. એમના વિશે આજે હું જેટલું બોલું એટલું ઓછું છે. અને સૌથી વિશેષ વાત તો એ કે એ કથાકાર તરીકેની પણ એક આગવી ઓળખ ધરાવે છે. આ જે નવી આખી એમની પોતાની આગવી પ્રતિભા છે. એ જલારામ બાપા ઉપર પણ કથા કરી જાણે, અને એ રમેશ પારેખ, ગુજરાતી સાહિત્યના રમેશ કથા, તો રમેશ વિશે પણ રમેશ પારેખ વિશે, આપણે તો રમેશ એવું ન કહેવાય, હું તો બહુ નાનો કહેવાય, પણ રમેશ પારેખ વિશે એ સરસ રીતે એ આખી વાતને મૂકી આપે. તો આવા ગુણવંત વ્યાસ આપણી વચ્ચે છે. ગુણવંત વ્યાસ સાહેબનું હું મારી સંસ્થા વતી, વિભાગ વતી હું ખૂબ ખૂબ આવકારું છું સાહેબ. અને આ આખો કાર્યક્રમ આપણે શરૂ કરીએ એ પહેલા હું કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર સુરેશ ગઢવી સાહેબને અને એમના પરમ મિત્ર એમને વિનંતી કરું કે તેઓ વ્યાસ સાહેબ આ કાર્યક્રમ વિશે વાત કરે. ડોક્ટર સુરેશ ગઢવી સાહેબ. થેન્ક યુ જિગ્નેશભાઈ. અવાજ આવે છે? વ્યાસ લખે, આવે છે સાહેબ. વ્યાસ લખે તે વેદ બને છે, અવર લખે તે સઘળા અક્ષર કાગળ માહી કેદ બને છે. વ્યાસ લખે એ વેદ બને છે. એવા મારા પરમ મિત્ર, પરમ સ્નેહી, જેમના માટે મને અત્યંત આદર સ્નેહાદર છે, એવા પ્રિય ગુણવંત વ્યાસ સાહેબ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ જિગ્નેશભાઈ, અભિષેકભાઈ ધીરજભાઈ, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ બેન ડોક્ટર પ્રિયંકાબેન, અને આજના અમારી કોલેજ દ્વારા ચાલતા, ગુજરાતી વિભાગ દ્વારા ચાલતા કાંતની કાવ્ય કલા અને આસ્વાદ શ્રેણીના આ 7મા વ્યાખ્યાનમાં મૂર્ધન્ય સાહિત્યકાર ડોક્ટર ગુણવંત વ્યાસ ને સાંભળવા ઉપસ્થિત સૌ મિત્રો, અધ્યાપક મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો, જિગ્નેશભાઈ, તમે ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થી છો, અધ્યાપક છો, અધ્યાપન કરો છો, એટલે સ્વાભાવિક છે કે ગુણવંતભાઈ વિશે ઘણું જાણતા હોય, પણ એમના વિશે મારે વાત કરવાની હોય તો મને કલાક ટૂંકો પડે.
એમની સાથે કરેલો આનંદ, કાવ્યશાસ્ત્ર વિનોદ, અને વ્યાસ સાહેબ હોય એટલે કોઈ એક વાતના ની ફ્રેમમાં બંધ ન થઈએ. એમાં વાતના અમારા અનેક વિષયો, એમાં કોઈ ફ્રોમ સ્કાય ટુ ધ ડસ્ટ હીપ એ પ્રકારે અમારી વચ્ચે વાત ચાલતી હોય. એમની પાસેથી ઘણું શીખ્યો છું. ઘણી નવી બાબતો એમના તરફથી એમના દ્વારા જાણવા મળી છે. સહજ સરળ વ્યક્તિત્વ, વિવેચક, વાર્તાકાર, નિબંધકાર, કવિ. કદાચ હું માનું ત્યાં સુધી એમણે નાટક નથી લખ્યું, નવલકથા નથી લખ્યું. એક નવલકથા બાકી છે. બાકી આ બે સ્વરૂપ સિવાય લગભગ બધા સ્વરૂપમાં એમણે ખેડાણ કર્યું છે. ખૂબ સારા વક્તા. તમે કહ્યું એમ એ રમેશ પારેખ ની કથા, રમેશ કથા પણ કરે, જલારામ કથા કરે, બકુલ ત્રિપાઠી વિશે પણ બોલેલા છે કથાના સ્વરૂપમાં. સાહિત્ય પરિષદ દ્વારા જ કાર્યક્રમ થયેલો અને એમાં એમણે વાત કરેલી રઘુવીરભાઈના આગ્રહથી. પણ સાથે સાથે ભાગવત કથા પણ એમણે કરેલી છે. તો એમનું વ્યક્તિત્વ અને એમના જ્ઞાનની ક્ષિતિજો બહુ વિશાળ છે. એમને કોઈ એક કે બે બાબતોમાં વ્યાસ સાહેબ બંધ અથવા તો સીમિત થઈ જાય એવા છે નહીં. એવા વ્યાસ સાહેબ વિશે જેટલી વાત કરું એટલી ઓછી. પણ અત્યારે આપણે એમને સાંભળવા ભેગા થયા છે. વ્યાસ સાહેબ, આજે મને તમારો વિડીયો સવારે જિગ્નેશભાઈ એક મિનિટ લઈ લો, મને આમ કરી મેં કહું આ બોલે એમનો આત્મવિશ્વાસ, એમની સહજ રીતે વાત કરે પણ કેવી સરસ વાત આવે કે કેવું આપણને આમ સહેજ સાંભળીએ ત્યાં તો કંઈક નવું જાણવા મળે. કાંત વિશે, અગત્ય ગમન વિશે આપ વાત કરતા હતા. તો આજે આપણે સૌ ચોક્કસપણે વ્યાસ સાહેબની વાતમાંથી અગત્ય ગમન લગભગ ગુજરાતીના અધ્યાપકો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો વાંચી હશે, સિલેબસમાં હશે. પણ મને શ્રદ્ધા છે કે આજે અગત્ય ગમનની એવી વાતો, એવા પાસા કે જેના વિશે તમે વિચાર્યું નહીં હોય એવી નવી વાતો લઈ અને વ્યાસ સાહેબ આપણી સામે ઉપસ્થિત છે. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે. આમંત્રણ મારું સ્વીકાર્યું. ધન્યવાદ. આગળ વ્યાસ સાહેબને જ આપણે સાંભળીશું. અસ્તુ. આભાર ગઢવી સાહેબ. તમે જે તમારી મૈત્રીની વાત કરી કે કાવ્ય વિહાર અમે જે વિનોદ કર્યો છે, તો પેલી આપણે ઉપહાર કાંતનું કાવ્ય અને જે એમણે કાંતે શરૂઆતના ગાળામાં કાંત અને બકા ઠાકોરે જે કાવ્ય વિનોદ કરેલો, કાવ્ય વિહાર કરેલો, તો એ ઘટના મને યાદ આવી ગઈ. તો આ નિમિત્તે ગઢવી સાહેબનો આભાર. હવે આજે આપણે એક નવો ઉપક્રમ તો આપણો જે રોજનો છે એ જ ઉપક્રમ છે, પણ થોડાક ટેકનિકલ પ્રશ્નોને કારણે ગુણવંત વ્યાસ સાહેબે મને ગઈકાલે જ એમણે પોતાનું આખું વક્તવ્ય એ રેકોર્ડ કરીને એમણે મોકલી આપ્યું છે અને આપણી સાથે જ રહેવાના છે. અને છેલ્લે વક્તવ્ય પૂરું થયા પછી આપણને એ જે પણ પ્રશ્ન હશે, જે પણ કોઈ મિત્રોને પોતાની વાત મૂકવી હશે, તો એ આપણે સાથે જોડાયેલા છે ને, છેલ્લે એ આપણી સાથે એ વાત કરશે. તો વ્યાસ સાહેબ, આપણને કાંતના અગતિ ગમન કાવ્યનો આસ્વાદ કરાવવાના છે. તો વ્યાસ સાહેબ, આપણે એ વ્યાખ્યાન પહેલા સાંભળી લઈએ કે તમારે શરૂઆતમાં કઈ સાહેબ કેવું છે? હા, કશું જ નહીં. જે કહેવાનું છે વ્યાખ્યાનમાં જ આપણે વાત કરી છે અને પછી કોઈ પ્રશ્ન હશે તો ચોક્કસ આપણે વાત કરીશું સાથે જ. હા, ચોક્કસ. તો હું કે એક તો હું ભટકતો જીવ છું, મારું નક્કી નથી હું ક્યાં આવીશ. બીજી વાત, કોઈ ટેકનિકલી એરર આવી જાય, નેટના પ્રશ્નો થાય, કારણ કે એકાદ વાર બનેલું અને પછીથી મોટે ભાગે હું મારા રેકોર્ડેડ વિડીયો આગલા દિવસે તૈયાર કરી અને મોકલી આપું. એની વિડીયોની ક્લેરિટી, વોઇસની ક્લેરિટી અને કોઈ ટેકનિકલી એરર બીજી ન આવે એની સાવચેતી પૂર્ણ. છતાંય હું તૈયાર હોઉં. માની લો કે ક્યારેક એવું બન્યું છે કે એ વિડીયો ઓપરેટ ન જ થઈ શક્યો અને મિત્રોએ મૂંઝવણ રજૂ કરી કે વિડીયો તમે મોકલ્યો પણ એ ઓપન જ નથી. મેં તો હું ઓપન થઈશ હવે અને પછી હું પ્રત્યક્ષ એટલા માટે શકી ક્યારે આપણે પેલા વિડીયો પછી કઈ પ્રશ્ન હશે તો વાત કરીએ.
ઓકે સાહેબ, ઓકે. હા, તો તમે હું તમે આમ દેખાતા રહેજો એટલે અમને તમે જ બોલતા હોય એવું લાગે રૂબરૂ. જરૂર જરૂર હું મને જોવાનો સાંભળવાનો લાવો લઈશ. ક્યાં બાત. હા, તો હું મારી કોલેજના સાથી અધ્યાપક મિત્ર પ્રિયંકાબેનને વિનંતી કરું કે તેઓ વ્યાસ સાહેબનું વક્તવ્ય ત્યાંથી શેર કરે. પ્રિયંકાબેન. નમસ્કાર મિત્રો. અવાજ આવી રહ્યો છે સર? હા, કમ્પ્લીટ બેન. હો, ઓકે, હા. આવે છે આવે છે. કાંતના કાવ્યોની આસ્વાદ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આનંદની વાત એ છે કે સંસ્થા, એના ઉત્સાહી અધ્યાપક અને એના સમજદાર આચાર્ય વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની એક શ્રેણી તૈયાર કરે અને એ પછી બીજા વિદ્યાર્થીઓને, અન્ય કોલેજના વિદ્યાર્થીઓને પણ લાભદાયી નીવડે. કાંત, કવિકાંત તમારા અભ્યાસક્રમમાં છે અને એના વિવિધ કાવ્યો વિશે અલગ અલગ અધ્યાપકો દ્વારા, અભ્યાસુઓ દ્વારા વ્યાખ્યાનો થઈ રહ્યા છે. એમાંના થોડા મેં સાંભળ્યા પણ ખરા. સૌ પ્રથમ તો આ કોલેજ ટીમ, એના ઉત્સાહી અધ્યાપક ડોક્ટર જિગ્નેશ ઠાકર, ડોક્ટર અભિષેક દરજી અને એમના રસમર્મગ્ન સાહિત્ય સેવી એવા આચાર્ય ડોક્ટર સુરેશ ગઢવીને પ્રારંભે જ અભિનંદન આપી દો. અને આ નિમિત્તે મારે કાંતના એક કાવ્ય અગતિગમન વિશે જે વાત કરવાની છે એનો આનંદ પણ વ્યક્ત કરી દો. મિત્રો, શીર્ષક જ તમને વિષય પ્રવેશ માટે મજબૂર કરે તેવું છે. કારણ કે સામાસિક એવો શીર્ષકનો આ શબ્દ બે વિરોધાભાસી સંજ્ઞાને પાસે મૂકી આપે છે. અગતિ અને ગમન. અગતિ એટલે સ્થિરતા, જડતા, સ્થગિતતા, અને ગમન એટલે જવું, ગતિશીલતા. હવે સ્થિરતા અને ગતિશીલતા બેઉ પરિસ્થિતિ સાથે કઈ રીતે સંભવી શકે? કવિ કરી શકે અને એ કર્યું છે. કાવ્યમાં વિષય પણ એટલો જ રસપ્રદ અને મજાનો છે. દેહની એટલે કે શરીરની ગતિ અને એની મર્યાદા, તો સામે છેડે મનની ગતિ, દિલની ગતિ અને એનું સામર્થ્ય. આ બેઉને પાસે મૂકીને એમણે પ્રેમનો મહિમા ગાયો છે. એટલે એમ કહી શકાય કે આ કાવ્ય પ્રેમનું મહિમા ગાન છે. સર્વોપરી એવો પ્રેમ. અને કઈ રીતે કવિ આ કાવ્યમાં આમ ચમત્કૃતિ જન્ય રીતે આપણી સામે મૂકી આપે છે, એ જોવું જ રસપ્રદ છે. 12 પંક્તિનું આ કાવ્ય છે અને વિષય કહી દઉં તમને. એનો જે પ્લોટ છે કાવ્યનો, કે કાવ્ય નાયક બહાર નીકળો છે, રાત પડી ગઈ છે, અંધકાર છે, માર્ગ સૂઝતો નથી અને અંધકાર ભર્યા માર્ગમાં એની ગતિ સ્થગિત થઈ ગઈ છે, સ્થિર થઈ ગયો છે. દેહથી, શરીરથી, ચરણો દ્વારા એ આગળ વધી શકે એમ જ નથી, રસ્તો દેખાતો જ નથી. હવે આવા સમયે આ કાવ્ય નાયકનું મન પ્રિય પાત્ર પાસે પહોંચે છે, પોતાનું દિલ
દોડતું પોતાનું જે પ્રિય પાત્ર છે, પોતાનું પ્રિયજન છે, પ્રિયતમા છે, પત્ની છે, એની પાસે જઈ પહોંચે છે. એ જે મનથી પ્રિય પાત્રનું મિલન અનુભવવું અને એ અનુભૂતિને કાવ્યની શરતે કાવ્યમાં ગાળી ચાળીને પ્રસ્તુત કરવું, એ આ કાવ્યનો વિષય છે. ઉર્મી કાવ્ય છે, ઉર્મી તત્વ છે. પંડિત યુગમાં આ પ્રકારે ઉર્મી કાવ્યો આપણને પુષ્કળ મળે છે. ઉર્મિશીલ એવા આ કવિની અનુભૂતિનું આ કાવ્ય છે. 12 પંક્તિ છે કાવ્યમાં. 4 પંક્તિનો એક ચતુષ્ક, એવા 3 ચતુષ્ક છે. પહેલો ચતુષ્ક સ્થિતિનું બયાન કરે છે, અંધકારનું. અંધકાર શાને કારણે છે? એનું માર્ગ હવે દ્રશ્યમાન નથી, દેખાતો નથી એનું. અને આ માર્ગમાં પગ ચાલી શકે તેમ નથી, પણ દિલ હૈ કે માનતા નહીં. દિલ છે એ પોતાના પ્રિય પાત્ર પાસે પહોંચી જાય છે. પ્રથમ ચતુષ્કનું આ વસ્તુ છે. બીજા ચતુષ્કમાં પ્રિય પાત્ર સાથેની મિલન અનુભૂતિ સરસ અને રસકીય દૃષ્ટિથી આલેખાય છે. અને એમાં ભીંજાતો કાવ્ય નાયક દેહથી તો એ દૂર છે, જોજનો દૂર છે, અંધકારની અંદર એ ફસાયો છે, પણ મન છે, જે દિલ છે, પ્રિય પાત્ર પાસે પહોંચી જાય અને પ્રિય પાત્રનો સંગ માણે, એની અનુભૂતિ આ બીજા ચતુષ્કમાં. અને ત્રીજા ચતુષ્કમાં એ પોતાના દિલની અને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ તરફની અહોભાવ વૃત્તિ વ્યક્ત થઈ છે. એટલે એક અંધકારથી આરંભાતું કાવ્ય એક ઉજાસમાં, એટલે કે પ્રેમના ક્ષેત્રમાં પ્રવેશીને એક સદાય અને ચિરસ્મરણીય બની રહે એવી સ્વાનુભૂતિ અને એ અનુભૂતિ તરફનો અહોભાવ, પ્રેમ ભાવ વ્યક્ત થવા સાથે કાવ્ય સમાપન પામે છે. આ કાવ્યનો વિષય છે. કાવ્ય તમારા બધા પાસે છે. આચાર્ય શ્રી ગઢવી સાહેબ તો મર્મગ્ન છે. હું જોતો હોઉં છું, વસંત વિજય હોય કે અતિ જ્ઞાન વિશેના વ્યાખ્યાનો હોય કે કિસ્તી, મારી કિસ્તી વિશેનું વ્યાખ્યાન હોય. ડોક્ટર સુરેશ ગઢવી એના સંકેતો પ્રારંભે જે ચિંતા હોય છે એ એમની આ વિષય પરની પકડને ઇંગિત કરે છે. ગમે છે આ પ્રકારની બાબતો કે આચાર્ય પણ સહભાગી બને અને સમત્વનો ભાવ વ્યક્ત કરે. અગતિગમન. અંધકારથી કાવ્યનો આરંભ થાય. શિખરીણી છંદ. આ છંદનો પણ એક મજાનું વૈભવ છે હો મિત્રો. આમ ભાવનું ઉર્ધ્વીકરણ હોય. પર્વત પર ચડો તમે જેમ ઉર્ધ્વ ગતિ પામો, એ માટે કવિઓ શિખરીણીને પ્રાધાન્ય આપતા હોય છે. તો વેદના, કરુણતા, રુદનનો ભાવ હોય, મંદ આક્રંદ હોય, તો
મંદાક્રાંતાને નિમિત્ત બનાવતા હોય છે. સ્રગ્ધરા, શાર્દુલ વિક્રીડિત, હરિણી, આ બધાની એક આગવી એ જે છંદની સંજ્ઞા નામ રૂપે આપણને મળે છે એ નામનો મહિમા છે. શીખરીણી છે, મેં તમને કીધું ભાવનું ઉર્ધ્વીકરણ છે. ઊંડા અંધારથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. અને અહીંયા જે પરમ તેજ છે એ તેજ આ પ્રેમનું છે. ઢાઈ અક્ષર પ્રેમ કા, એ ઢાઈ અક્ષરનો આ મહિમા છે. બધા તારા ઝાંખા વિધુપણ મહી તેજન મળે. આ એનો લય છે, આ એનો આરોહ અવરોહ છે. ગાઈ શકાય એવો આ છંદ છે. એનો મેં સંકેત કરી દીધો. ડરો નહીં, આખું કાવ્ય નહીં ગાઓ. બધા તારા ઝાંખા વિધુપણ મહી તે જન મળે. તારા છે અને વિધુ કહેતા ચંદ્ર છે. અને સ્વયં સ્પષ્ટ છે કે અંધકાર છે, રાત્રિ છે. પણ આ રાત્રિ શુક્લ પક્ષની નથી એનો સંકેત થઈ જાય છે. કારણ કે ચંદ્ર છે પણ તેજ વગરનો છે. તારા છે એ ઝાંખા છે. તેજ વગરનો તમે કૃષ્ણ પક્ષ એટલે અંધારિયાનો બીજ ત્રીજ ચોથનો ચંદ્ર જોજો, પ્રમાણમાં મોટો હશે પણ ઝાંખો હશે. અને અજવાળિયા કહેતા શુક્લ પક્ષનો પાંચમ સાતમ આઠમનો ચંદ્ર જોશો, પેલા કરતા નાનો હશે પણ તેજસ્વી હશે. એટલે કે આપણે આમ અનુમાન કરી શકીએ કે અંધારિયાનો ચંદ્ર હશે, ઉગ્યો છે આકાશમાં પણ ઝાંખો છે. તારાય ઝાંખા છે. તેજ વગરનો ચંદ્ર અને ઉજાસ વગરના તારા. એમાં પાછું ઉમેરાય છે શું? પેલા રસ્તા પર ઉગેલા વૃક્ષોની ઘટાથી ઘેરાતું અંધારું. થયેલું અંધારું. હવે અંધારું તો પછીની પંક્તિમાં આવે છે. પહેલી પંક્તિમાં તો ચંદ્ર અને તારા દ્વારા રાતનો નિર્દેશ પરોક્ષ રીતે કરી દીધો. હવે બીજી પંક્તિમાં અંધારું આવ્યું કે થયેલું અંધારું પથિક તરુ છાયાથી સગળે. તરુ છાયા, તરુ એટલે વૃક્ષ, રસ્તા પર પથિક એટલે માર્ગ. આમ તો પથિક એટલે માર્ગી થાય, યાત્રી થાય. અહીંયા માર્ગના સંદર્ભમાં લેવાનો છે કે માર્ગને બંને છેડે ઉગેલા વૃક્ષોથી એ ઘટાટોપ વૃક્ષ છે અને પરિણામે પેલો જે એક તો અંધકાર છે, ઘોર અંધાર છે આખી અવની ઉપર, તો જરા વાક એમાં અમારો છે. કંઈક તો સિતારાજ ઉગ્યા નહોતા ને અમે પણ ક્ષમાઓ બુઝાવી દીધી. ક્યાં વાત. એક શેર હતો. તો આ વસ્તુ સ્થિતિ. અહીંયા જે વસ્તુ પકડવાની છે, મારા એક મિત્રએ એવો પ્રશ્ન કરેલો, ગઢવી સાહેબ, જિગ્નેશભાઈ, કે અહીંયા મને એમ લાગે છે, એમને કહ્યું કે કવિ સ્વીડનબર્ગના વિચારોથી પ્રભાવિત થયા, ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને સ્વજનો અને મિત્રજનોએ એમની પ્રત્યેનો જે વ્યવહાર કર્યો એ વ્યવહારનો સંકેત તો પ્રથમ બે પંક્તિમાં નથી ને કે બધા તારા ઝાંખા વિધુપણ મહી તેજ ન મળે, થયેલું અંધારું, આ બધું શું છે? એ નથી ને. અને આ પ્રિય પાત્ર એટલે કોઈ પરમ તત્વ, જેમ કલાપીમાં સુફી અસર આવી છે. મેં કીધું ભાઈ એવો કોઈ અર્થઘટન કરવાની જરૂર નથી. અહીંયા પ્રકૃતિ અને પ્રણય આ બે વસ્તુ દ્વારા નિપજતી મનની ગતિ, દિલનું સામર્થ્ય અને પ્રેમનું પ્રભુત્વ એને માણવાનું છે. હજુ તમારા પંક્તિમાં મેં એમને કહ્યું કે માણવું હોય તો એમનું નાદ સૌંદર્ય જુઓ. પ્રથમ પંક્તિમાં આકારાંતનો વૈભવ, બધા, ઝાંખા, તારા, આ કારણના વૈભવથી એક નાદ સૌંદર્ય, જે ગીત, જે કાવ્યને
લય આપે છે, એક આરો અવરો આપે છે. અને પછીની પંક્તિમાં ઉકારાંતનો વૈભવ, થયેલું, અંધારું, તરું, આ ઉકાર એટલે આકારાંત, ઉકારાંત, એકારાંત, અકારાંત. કવિ આ પ્રકારની પ્રયુક્તિ દ્વારા એક નાદ સૌંદર્યના માધ્યમથી કાવ્ય સૌંદર્ય વિકસાવતો હોય છે. અહીંયા વિકસ્યું છે, અહીંયા જોવાનું છે તો આ જોવાનું છે, અહીંયા જોવાનું છે તો રાત્રિ ચંદ્ર અને તારા હોવા છતાંય ઘેરાયેલું અંધકાર જોવાનું છે. અહીંયા જોવાનું છે તો જે અંધકાર આ કાવ્યમાં છે એ અંધકાર કાંતના અન્ય કાવ્યોમાં ક્યાં અને કેવી રીતે આવે છે એ જોવાનું છે. અભ્યાસુઓ છે અહીંયા, અભિષેક દરજી હોય કે જિગ્નેશ ઠક્કર હોય, જાણે છે કે કાંતના ઘણા ઘણા કાવ્યોમાં પ્રારંભે જ અંધકાર આવે છે. વસંત વિજય જુઓ, આરંભ જ નહીં નાથ, નહીં નાથ, ન જાણો સવાર છે આ બધું ઘોર અંધારું. સવાર ને બહુવાર, પ્રારંભે જ અંધકારનો નિર્દેશ જેમ અહીંયા છે. સાહેબ દેવયાની કાવ્ય જુઓ, ગઢવી સાહેબ, રજનીથી ડરું તો એ કેમ હું લેખતી નથી, ક્યાં છો કચ્છ સખે, ક્યાં છો, કેમ હું દેખતી નથી. રજની કહેતા રાત્રિ. એમનું અનેક ખંડ કાવ્ય ચક્રવાક મિથુન, અને એમાં પ્રારંભે પેલા અંધકારનો રાત્રિ શરૂ થઈ રહી છે એનું દ્રશ્ય. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલ્યરાજ, કેટલી અદ્ભુત કલ્પના. પર્વતને કઈ પાંખો હોય, પર્વતને કઈ એક કહેવાતું કે વૈદિક કાળમાં પર્વત પાંખો વાળા હતા, પણ અહીંયા કીધી છે પર્વતે વૃક્ષ પણ નથી કે ડાળીઓ હોય, પર્વત પક્ષી પણ નથી તો પાંખો હોય. પણ અહીં જાણે કે પર્વતનો અંધકાર વ્યાપી રહ્યો છે, પડછાયો લાંબો થઈ રહ્યો છે, રાત્રિ પર્વત સાંજ ઢળી રહી છે, એનો નિર્દેશ અંધકાર. કે પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યા આજની. અતિ જ્ઞાનમાં પણ પેલો દુર્યોધન પ્રેષિત દૂત અને એનો પ્રવેશ, અને એ સમયે પ્રારંભે જ પ્રથમ પંક્તિથી જ રાત્રિનો નિર્દેશ કે ઉદગ્રીવ દૃષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે, જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પૂર મહી વાત. રમા નામનું એમનું ખંડકાવ્ય, એમાં પણ પેલા વરસાદી રાત્રિનો નિર્દેશ પ્રારંભે પ્રથમ પંક્તિમાં કે વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી, ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી, નાના સાદા શયન ગૃહમાં સ્વચ્છ દીવો બળે છે, વિદ્યુત જ્વલી પ્રબળ ચમકી જ્યોતિ સાથે મળે છે. રાત્રિનું વરસાદ ઘેરી રાત્રિનું વર્ણન એટલે કે કાંતના કાવ્યોમાં આવતો અંધકાર જાણે કે એક પ્રેરક બળ છે, એક ચાલક બળ છે. એને કવિની સહજ વૃત્તિ કે પ્રકૃતિ ગણો, એને કવિની એક સ્ટાઇલ કેતા શૈલી ગણો. સ્ટાઇલ ઇઝ અ મેન, શૈશીલ તેવી શૈલી. કે પછી કવિને એક કેટલીક ઘણા ઘણા સર્જકો કવિઓમાં એક વિશેષતા અથવા તેની ઓળખ હોય છે કે અમુક પ્રકૃતિના તત્વો કે અમુક પ્રતીકો કે કલ્પનો એને વિશેષ ભાવી ગયા હોય અને જાણતા કે અજાણતા, આયાસે કે અનાયાસે આવી જ જતા હોય. એવું નથી ના જોવું પડે. બીજી વાત, આ કાવ્યના સંદર્ભે અગતિગમનના સંદર્ભે એમાં આવતું અંધકાર અને પેલા ખંડ કાવ્યોમાં આવતો અંધકાર પણ જુદો છે. અહીંયા આવતો અંધકાર તમને એક ચોક્કસ દિશા તરફ, પ્રેમની દિશા તરફ લઈ જાય છે. અગતિ ગમનમાં એક આરંભ છે, એક 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 કિક છે જે ગોલ સુધી પેલા બોલને પહોંચાડે. આમાં
ખંડ કાવ્યોમાં આવતો અંધકાર એ પેલી પાશ્ચાત્ય ટ્રેજેડીની જે વિભાવના છે ગઢવી સાહેબ, એથી પ્રભાવિત છે. આપણે ખબર છે એરિસ્ટોટલનો જે ટ્રેજેડી વિચાર છે, અને એમાં ભય અને પછીથી કરુણા, એટલે કે પેલી ફિયર અને પીટી, જાણે કે અહીંયા એથી આ કવિ પ્રભાવિત હોય. અહીંયા આ ટ્રેજિક જ છે આ કાવ્યો, ખંડ કાવ્યો પણ. એ કાવ્યથી આ કાવ્ય જુદું છે, અગતિગમન. એટલે હું કહું છું બે જગ્યાએ અંધકાર હોવા છતાં પણ આ અંધકાર કઈ રીતે જુદો પડે છે એ જોવું રહે. કારણ કે ગ્રીક ટ્રેજેડીમાં આ અંધકારનો પ્રારંભે ઉલ્લેખ થાય છે. તમે મેકબેથ લો, તમે ઇડિપસ લો, તમે હેમલેટ લો. હેમલેટમાં પ્રારંભે જ આવતું પેલા હેમલેટના ફાધર પિતાનું ભૂત અંધકાર. મેકબેથમાં પણ પ્રારંભમાં અંધકાર છે. અહીં આવતો અંધકાર એ અંધકારથી જુદો છે. બે પંક્તિ પછીની બે પંક્તિ, હજી ચતુષ્કની બે જ પંક્તિ આપણે લીધી છે. પછીની બે પંક્તિ જુઓ. નહીં ચાલે તેમાં ચરણ, દિલ તો દૂર ફરતું. પગ ચાલી શકે એમ જ નથી, અંધકાર છે, કઈ દિશા જ દ્રશ્યમાન નથી. એમાં પેલું દિલ જે છે ને, મેં કીધું ને દિલ હે કી માનતા નહીં, એ તો ફરી રહ્યું છે. સીધો પ્રશ્ન થાય ક્યાં ફરી રહ્યું છે? જન્મે મનમાં પ્રશ્ન જન્મે, ક્યાં ફરી રહ્યું છે? કવિ પણ જાણે છે કે આ પ્રશ્ન કરશે. એટલે પછીની ચોથી જ પંક્તિ માંગે છે, સખે બીજે તે ક્યાં, પ્રિય હૃદયની પાસ ફરતું સરતું. સખે બીજે તે ક્યાં, બીજે ક્યાં જાય? દિલ હોય એ ક્યાં જાય? પ્રિય પાત્ર પાસે જ જાય, પ્રિયતમા પાસે જ જાય. પ્રિય હૃદયની પાસ સરતું, ધીરે ધીરે સરી રહ્યું છે. એક અહીંયા ફરીથી ગેરસમજ થવાની પૂરી શક્યતા છે. અહીંયા બે છે, એક સખે છે અને એક પ્રિય હૃદય. એવા બે શબ્દો બે વ્યક્તિનો નિર્દેશ કરે છે કે એક વ્યક્તિનો. એમ કહી શકાય કે આ સખે છે એ જાણે કે કવિ વાચકને, ભાવકને સંબોધે છે. પણ આ સખે એ એમના પ્રિય મિત્ર, એટલે કે બળવંતરાય ઠાકોર સહેની, એનું ઉપનામ સહેની. આપણે જાણીએ છીએ આમનું કાંતથી સવિશેષ છે. સહેની એ બક ઠાકોરથી કે બળવંતરાય ઠાકોરથી જાણીતા છે. આમનું કદાચ નામ કોઈ વિદ્યાર્થી ન જાણતો હોય, મણિશંકર રત્નજી ભટ્ટ. આ પોતાના પ્રિય મિત્રને ઉદ્દેશીને કહે છે કે સખે બીજે તે ક્યાં, હે મિત્ર બીજે તો ક્યાં જાય? પ્રિય હૃદય, હૃદયની હૃદય, પ્રિય હૃદયની પાસ સરતું. પોતાની જે પ્રિયતમા છે, પોતાની જે પત્ની છે. સાહેબ એક વચ્ચે વાત કહી દઉં કે કાંતને એમના પ્રથમ પત્ની, હા પ્રથમ, કારણ કે પ્રથમ પત્નીના મૃત્યુ પછી પરિવારજનોએ એમના બીજા લગ્ન કરાવેલા, અને બીજા તરફ પ્રથમ પત્ની તરફનો એના અનહદ પ્રેમને કારણે એ બીજી પત્ની તરફ એટલા આકર્ષાઈ શક્યા નહોતા. એ વાસ્તવ છે. ખૂબ ચાહતા હતા પ્રથમ પત્નીને, અનહદ. આ પ્રિય હૃદય એ જ એમની પ્રથમ પત્ની, નર્મદા એમનું નામ. બીજી પત્નીનું નામ યોગાનું યોગ નર્મદા હતું, અને કવિ એમને નાની તરીકે સંબોધતા હતા. પેલી મોટી, આ નાની, એમ નર્મદા બે. નાના જે હતા ને એ અતિ સુંદર પણ હતા, અતિ હોશિયાર પણ હતા. મોટા નર્મદા પણ સુંદર અને આકર્ષક હતા. બીજા નર્મદા એને જોયું કે કાંત પ્રથમ પત્નીના સ્મરણમાંથી બહાર જ નથી આવી શકતા, એટલે એમને પોતાના તરફ આકર્ષવા માટે ઘણા પ્રયત્નો કરેલા, અને એમાં એટલા સફળ નહોતા પણ રહ્યા. કાંતનો પ્રથમ પત્ની તરફનો અનહદ પ્રેમ એમના બીજા કાવ્યોમાં તમને જોવા મળે. વસ્યો હૈયે તારે, રહ્યો એ આધારે, ઉદ્ગાર કાવ્ય.
યાદ રહે, સુંદરમનું ખંડ શિખરીણી તને મેં ચાહી છે, યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. એ ખંડ શિખરીણી આવે એના વર્ષો પહેલા ગુજરાતી ભાષામાં પહેલી વાર ખંડ તોડવાનો, છંદ તોડવાનો પહેલો પ્રયત્ન આ કવિ કાંતે કર્યો અને સફળતાપૂર્વક કર્યો. ખંડ શિખરીણી આપ્યું એ આ ઉદ્ગારમાં કે વસ્યો તારે હૈયે રહ્યો એ આધારે, પ્રિય તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો, નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો. એ કે પછી એક કાંતે ગઝલ પણ લખી છે કે હું જોઉં છું ચંદા, ચંદાને, ચંદ્રને, અહીંયા ચંદ્ર છે, હું જોઉં છું ચંદા, કહે તે જુએ છે કે હું તને જોઈ રહ્યો છું. એ તને જુએ છે તો એ રીતે અમારી નજરનું મિલન એ ચંદ્રની ભૂમિ પર થાય. અને આ આંખની માફક એની રૂવે છે કે. ગઝલ છે કાંતની. તો પ્રથમ પત્નીને અનહદ ચાહતા, બીજી પત્નીએ પછી એની તરફ આકર્ષાવવા માટે અથવા તો કાંતને પોતાના તરફ લાવવા માટે એણે સંસ્કૃત અને અંગ્રેજી કાંત પાસે શીખવાનું શરૂ કર્યું કે એ નિમિત્તે કાંત પાસે જઈ શકાય, એ નિમિત્તે કાંત પોતાને સમય ફાળવી શકે અને શીખે. સંસ્કૃત જબરજસ્ત શીખ્યા, અંગ્રેજી પર પણ સારી એવી પકડ આવી. એ ત્યાં સુધી કે કાંતે પ્લેટોના એક પુસ્તકનો જે અનુવાદ કર્યો ને એમાં પણ આ બીજા નર્મદાનો સહકાર ફાળો રહ્યો હતો, એમની સાથે રહ્યા હતા. એટલે અહીંયા કોઈ બીજી પ્રિયતમા નહીં પણ પોતાની પ્રથમ પત્ની. સખે બીજે તે ક્યાં પ્રિય હૃદયની પાસ સરતું. અહીંયા મજાની વાત, આ તો મેં તમને માહિતી આપી. મજાની વાત કાવ્ય સૌંદર્ય ત્યાં છે કે દિલ છે એ શરીરની અગતિ અવસ્થામાં પણ ગતિશીલ છે અને પ્રિય પાત્ર પાસે પહોંચી જાય છે. હવે પછીના બીજા ચતુષ્કમાં મિલન છે કે નથી તે શું ક્યારે, પ્રશ્ન પૂછે છે સખાને, મિત્રને. અહીંયા એ સખા એટલે બળવંતરાય ઠાકોર. હવે એક વાત અહીંયા બળવંતરાય ઠાકોરનો ઉલ્લેખ કર્યો ને તો એ પણ કહી દઉં કે આ કાવ્યનો ઉદ્ભવ ભૂમિ બળવંતરાયના એક કાવ્યમાંથી પ્રેરિત થયેલી છે. બળવંતરાયે એક કાવ્ય આપેલું અદૃષ્ટિ દર્શન. એમાં તમે જુઓ બે વિરોધાભાસી શબ્દ પાસે મૂકીને એક સામાસિક શબ્દ બનાવ્યો છે. અદૃષ્ટિ એટલે જે દેખાતું નથી તે, દર્શન એટલે જે દેખાય છે તે. તો એ જ રીતે આ કવિએ અગતિ અને ગમન એવા બે શબ્દને જોડીને આ કાવ્ય આપ્યું. એટલે પેલા બળવંતરાય ઠાકોરના અદૃષ્ટિ દર્શનનો પ્રભાવ તમે અહીંયા જોઈ શકો. બીજા ચતુષ્કમાં એ મિત્રને જ કહે છે નથી તે શું ક્યારે ક્ષણ વિરલ એવી અનુભવી. શું તને ક્યારે એવો અનુભવ નથી થયો? થયો હશે એમને, આપણને પણ, કે જ્યારે આપણે એકલા હોઈએ, જ્યારે કોઈ માર્ગ ન સૂઝતો હોય અને ત્યારે આપણું દિલ આપણા પ્રિય પાત્ર પાસે જતું હોય, એવી વિરલ અનુભૂતિ. નથી તે શું ક્યારે ક્ષણ વિરલ એવી અનુભવી. વિરલ ક્ષણ, ક્ષણ ખરી પણ કેવી? વિરલ એવી ક્ષણ. કેવી ક્ષણ? શું અનુભૂતિ છે? તો સ્ફુરંતી ઊંડાણે અસર સહસા અદ્ભુત નવી. એક અનુભૂતિ કેવી? તો કે અદ્ભુત. કેવી? તો નવી. કેવી? તો હૃદયના ઊંડાણમાં એક સ્ફૂર્તિ પ્રગટતી એવી એક અસર, સહસા ઓચિંતી, સ્ફુરંતી ઊંડાણે અસર સહસા અદ્ભુત નવી. શું અસર કરે છે અસર? તો કે વિચારો રેલીને પ્રવાહિતા, રેલાવું એટલે વિચારો રેલીને પ્રણય રસ સર્વત્ર ઉભરે. રસ છે અને પરિણામે પ્રવાહિતા છે. વિચારો રેલીને પ્રણય રસ સર્વત્ર ઉભરે. સર્વત્ર એટલે અસ્તિત્વમાં પણ અને આસપાસમાં પણ. સમગ્ર અસ્તિત્વ પોતાની આજુબાજુનું વાતાવરણ પર રાસ લેવા લાગે આ રસમાં. વિચારો રેલીને પ્રણય રસ સર્વત્ર ઉભરે
અને નાહતા નાહતા, હવે જો પેલું રેલાવું એની પ્રવાહિતા, પેલો રસ એની પ્રવાહિતા, અને એને અનુસંગે આવેલું આ નાહવું કેટલું સાર્થક બને છે એ આ કાવ્યમાં જોવું છે. નાહવું એમને નથી આવ્યું. અને નાહતા નાહતા હૃદય હૃદયા લિંગન કરે, હૃદય હૃદય સાથેનું મિલન. અહીંયા આ અનુભૂતિ પ્રેમની એક વિરલ ક્ષણ, અદ્ભુત, નવી, સહસા સ્ફુરેલી અને વિચારો રેલીને પ્રણય રસ જે સર્વત્ર ઉભરે, અને નાહતા નાહતા હૃદય હૃદયા લિંગન કરે, હૃદય હૃદય સાથેનું એક આલિંગન. તમે અહીં હો અને તમે કંઈક અન્યત્ર પહોંચી ગયા હો, અને એની એવી કોઈક વિરલ, સહસા અને નવી અદ્ભુત અનુભૂતિ તમને થઈ હોય તો આ અદ્ભુત અનુભૂતિનું કાવ્ય છે. ત્રીજો અને છેલ્લો ચતુષ્ક બને. હવે એ અનુભૂતિ પછીની ક્ષણ કેવી હોય? બને ત્યારે આંખો મૃદુલ શિશુના સ્વપ્ન સમ ને. કેટલી અદ્ભુત વાત કરી આ અનુભૂતિની, કે એ અનુભૂતિ સમયે આંખો કેવી હોય? આંખો પવિત્ર રાખ, સાચું તું બોલ. કે પછી બળવંત, આ સમયનો પ્રણય બહુ મજાનો હતો, ખુલ્લો નહોતો, કે પછી આમ અરુચિ જન્મે એવો પણ નહોતો. સંયોગ શૃંગાર નહીં, અને સંયોગ શૃંગાર હોય તો પણ પેલી મર્યાદાની પાળ, રસની પાળમાં તોડશો, જેમ નાનાલાલે કીધું હતું ને, એ અનુભૂતિ. બળવંતરાય ઠાકોરનો મોગરો તમને યાદ આવે કે તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો, નહીં એથી નિકટ સ્પર્શ આ સમય મારો. મારો હક માત્ર તારા લટમાં, તારા માથામાં મોગરો એક લગાડવાનો છે, એથી વધારે સ્પર્શ હું ન કરી શકું. આ સંયમ, અને એ સંયમની પવિત્રતા આ કાવ્યમાં જુઓ કઈ રીતે આ પંક્તિમાં આવી, કે બને ત્યારે આંખો મૃદુલ શિશુના સ્વપ્ન, બાળકના સ્વપ્નની મૃદુલ આંખોમાં આવતું સ્વપ્ન જેટલું નિર્દોષ, જેટલું પવિત્ર, એટલો જ નિર્દોષ ને એટલો જ પવિત્ર અમારો આ પ્રેમ અને અમારું આ હૃદય હૃદય સાથેનું મિલન. બને ત્યારે આંખો મૃદુલ શિશુના સ્વપ્ન સમને, જતી ભાસે સ્વર્ગે સહજ શિરના સ્વલ્પ નમન. હવે ફરીથી બે વિરોધાભાસી શબ્દ સંજ્ઞા જે આવી એને તપાસો. સ્વર્ગ ઉર્ધ્વ અને માથાનું નમવું, એટલે એક ઉર્ધ્વતા અને બીજી આ માથાના નમવાની બે ક્રિયા, એટલે ઉપર સ્વર્ગ અને નમન નીચે, એ બે સંજ્ઞાને બે સ્થિતિને કઈ રીતે સાંગળી? કે ઈશ્વર તરફનો અહોભાવ જન્મે અને મસ્તક નત ભાવે નીચે નમી જાય. આ પ્રણય અનુભૂતિ પછીની જે પ્રતિક્રિયા છે, જે ક્રિયા છે, એ કઈ રીતે અદ્ભુત અને વિરલ, પવિત્ર અને શુદ્ધ આલેખાઈ છે. બને ત્યારે આંખો મૃદુલ શિશુના સ્વપ્ન સમને, જતી ભાસે સ્વર્ગે સહજ શિરના સ્વલ્પ નમને. સહજ શિરના સ્વલ્પ નમને, માથું નમી જાય અને ભાવ ઈશ્વર તરફના અહોભાવ સાથે આ પરાવર્તિત પામે, આખારિત થાય. છેલ્લી બે પંક્તિ, ફરી પાછું હૈયું ક્ષણ અવરમાં વાસ વસતું. પાછું મન એ દિલ જાય અને આવાગમન, આવાગમનની સ્થિતિ છે. અવરમાં ફરી પાછું બીજામાં જઈ અને વસે. ફરી પાછું હૈયું ક્ષણ અવરમાં વાસ વસતું, અને અંધારાથી ચરણ સમજી શીઘ્ર ખસતું. અંધારું છે અને છતાંય એ તો ત્વરિત ત્યાંથી દૂર જાય છે અંધારાથી, અને પ્રણયના, પ્રેમના એક ઉજાસમાં, ચક્રવાક મિથુનમાં અંતમાં એ ઉજાસ નિર્દેશાયો છે. આ ઉજાસ અહીંયા જરા પરોક્ષે સંકેતાય છે. ફરીથી આભાર મિત્રો, અને આ પ્રકારની એક તક ઊભી કરી કાવ્યને માણવાની
મેં માણ્યું છે, હું એમ જ કહીશ. અને એ માણેલી અનુભૂતિને આપ સર્વ સાથે શેર કરવાની, જે ક્ષણ મને સાંભળે એનો આનંદ અને આભાર વ્યક્ત કરું છું. મળીએ ફરી. આવજો. સર તમારો માઇક બંધ છે. જિગ્નેશ સર. હા, સોરી. તો મિત્રો, એક વિદ્વાન વક્તા બોલે અને એનો પડઘો જે તમે સાંભળ્યો, એનો અવાજ, એ આમ જેમ સાહેબે કહ્યું ને, વ્યાસવાણી બોલે તે અમર થઈ જાય. તો અત્યાર સુધી આપણે આ શ્રેણીના મણકામાં જે મારા મિત્રો, યુવા અધ્યાપક મિત્રો જે સજ્જ થઈ રહ્યા છે, એમને તમે સાંભળ્યા. અને આ ગુણવંત વ્યાસ સાહેબ, આપણે કોઈની સરખામણીની તો વાત નથી કરતા, પણ વાત જે છે કે કેટલા સંદર્ભો આપણને એ એક નાનકડું 12 પંક્તિનું કાવ્ય અને એ કાવ્યને આપણી સમક્ષ એ ખોલી આપે છે, મૂકી આપે છે. તો એ કેટલા સંદર્ભો એમણે તમને એ પશ્ચિમના વિવેચનમાં લઈ જાય, ગુજરાતી કવિતાની શેર કરાવે અને અંધારાનો સંદર્ભ આવતા એ ટ્રેજેડી સુધી પહોંચી જાય. તો આ વાત જે છે તે એમના વક્તવ્યમાં આપણને પમાય છે. અને તમને એક સહજ ભાવે કહું કે મેં જયારે વ્યાસ સાહેબને કહ્યું કે સાહેબ તમારે આ એક વ્યાખ્યાન અમારે કોલેજમાં જે આ શ્રેણી ચલાવું છું, તો મને કહ્યું કે હું સાંભળું છું, હું એ વસ્તુને મેં જોઈ છે અને વ્યાખ્યાનો સાંભળ્યા છે, અને જરૂર ચોક્કસ વિના સંકોચે એમણે તરત જ આમંત્રણ સ્વીકારી લીધું. અને મેં કીધું સાહેબ આપણે એક સેવાનો ભાવ છે, અને એમણે તરત જ સ્વીકારી લીધું અને એમણે હા પાડીને આપણને આ રીતે આપણે અગતિગમન કાવ્યનો કાંતની કવિતા કલા અંતર્ગત આપણને સરસ મજાનો આસ્વાદ કરાવ્યો. ફરી વખત સંસ્થા વતી વ્યાસ સાહેબ હું આપનો આભાર માનું છું. અને આ કાવ્ય વિશે હવે કોઈને આમ તો કઈ કહેવાનું હોય જ નહીં, છતાં પણ કશું કોઈને કહેવું હોય, કોઈ વાત કરવી હોય તો એ કહી શકે છે. ગઢવી સાહેબ. મને એક વાત યાદ આવે છે કે યતો વાચો નિવર્તન્તે. મને એક વાત યાદ આવે છે કે એમણે ગઈકાલે વ્યાખ્યાન રેકોર્ડિંગ કર્યું, છતાંય એમના મનમાં એમના આખી ગઢવી સાહેબ, જિગ્નેશભાઈ, સુરેશભાઈ, તો એક લાઈવ સેશન ચાલતું હોય, જે વાત આપણી જે છે એ વાતને સતત ધ્યાનમાં રાખી અને આખી વાતને મૂકી. એ બદલ ફરી વખત સાહેબ, તો આવું કરી શકાય. અને એ વ્યાસ સાહેબ કરીને આપણને એ સરસ મજાનો કવિતાનો આસ્વાદ કરાયો. તો હું કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર ગઢવી સાહેબનો આભાર માનું છું. આ રીતે સાહેબ જોડાયા અને સતત કોઈ પણ વ્યાખ્યાન એ હોય એ આ વ્યાખ્યાનમાં શરૂથી અંત સુધી એ જોડાયેલા હોય છે ને પોતાની વાત પણ એ તટસ્થ રીતે સરસ રીતે મૂકી આપે છે. તો સાહેબનો આભાર. આજના વક્તા શ્રી ડોક્ટર ગુણવંત વ્યાસ સાહેબ, એમણે આપણને સરસ રીતે આ કાવ્યનો સંદર્ભો સાથે એ આપણને એ કાવ્યના સીમાડાઓને આપણને ખોલી આપ્યા. એ બદલ ડોક્ટર ગુણવંત વ્યાસ સાહેબનો હું સંસ્થા વતી, ગુજરાતી વિભાગ વતી આભાર માનું છું. આ વિશેષ મદદ આજે જેમની મને મળી છે, અમારી જ કોલેજના અમારા સાથી અધ્યાપક પ્રિયંકાબેન. મારી પાસે થોડાક ટેકનિકલ મુશ્કેલી હોવાના કારણે અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રિયંકાબેન, મેં એમને વ્યાખ્યાન આપ્યું અને એમણે ત્યાંથી પ્લે કર્યું. તો પ્રિયંકાબેનનો હું વિશેષ આભાર આ તબક્કે. અને મારા ગુજરાતી વિભાગના અભિષેકભાઈ, ધીરજભાઈ અને નામી અનામી સૌ કોઈ અધ્યાપક મિત્રો, આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રોનો ફરીથી આભાર માની આપણે છૂટા પડીએ છીએ. આવજો. ધન્યવાદ. ધીરજભાઈ નું સ્મરણ ભૂલાઈ ગયું હતું, એમને યાદ કરી લઉં.